સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, સૌરભ પ્રસાદજી મહારાજ, મારા ખૂબ જ હેતવાળા એવા વક્તા પ્રિયદર્શન સ્વામી, એમના ગુરુ, તમામ સંતો, જે અત્યારનું જે આ મંડળ સ્થાપન થયું એનો મને અદ્ભુત આનંદ છે. મારા જીવનમાં આ પ્રથમ ચૂંટણી નથી થઈ એ મેં પેલું જોયું. આ વડતાલમાં આ હરિકૃષ્ણ મહારાજની કૃપા છે, સ્વામિનારાયણ ભગવાનની કૃપાનું ફળ છે. ભગવાન સ્વામિનારાયણને, હરિકૃષ્ણ મહારાજને કરબદ્ધ પ્રાર્થના કરું કે હે પ્રભુ, વર્ષો વર્ષ આવી ચૂંટણી થાય અને સત્સંગમાં સુખ વર્તે. વાલા ભક્તો, હરિભક્તો, તમને આમાં આનંદ આવ્યો કે નહીં? એ તમામ સત્સંગ સમાજ અત્યારે સુખી છે, સુખી. મેં જ્યારે સાંભળ્યું ત્યારે મને શેર એક લોહી ચડી ગયો કે આ ડોક્ટર સ્વામી, દેવપ્રસાદ સ્વામી અને નૌતમ સ્વામી, આ ત્રિપુટીને ધન્યવાદ છે. આ એનું ફળ છે, આપણે ભોગવશું. આચાર્ય મહારાજ જ્યારે ગાદી ઉપર આરૂઢ થયા ત્યારથી માંડીને અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ કાળ વર્તે છે. જો તો ખરા, એ દુનિયામાં જુદા જુદા દેશમાં કરોડોના ખર્ચે મોટા મોટા મંદિરો થાય છે. આ કઈ નાની સૂની વાત નથી. આજનો આ પ્રસંગ સાંભળીને મારું હૃદય તો દિલ થાય. હરિભક્તોને શાબાશ છે. ચાંદીના વાઘા, પૈસા દેવાને એ નાની સૂની વાત નથી. આમાં ઊંધી કોથળી છે. એમને હવડી કરી અને દેવને અર્પણ કરવું ને, શાબાશ છે ભક્તો તમને. એ જેણે આ ચાંદીના વાઘા ભગવાનને અર્પણ કર્યા, એ ચાંદીના વાઘા પહેરી હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે, તેડવા. તમે જે વાઘા પહેરાવ્યા એનું વળતર આ. વાલા ભક્તો, લાખોના કરોડોના ખર્ચે સંતના વચને તમે આ બધી લક્ષ્મી આપો છો, એ નાની સૂની વાત નથી. અને અત્યારનું આ ટ્રસ્ટી મંડળ, સંતોને, વાલા ભક્તો અને આચાર્ય મહારાજ ને લાલજી મહારાજ ખભે ખભા મિલાવીને સ્વામિનારાયણનો સંપ્રદાયનો જય જયકારનો ડંકો આ દુનિયામાં વગાડે જો. દુનિયામાં આ નાની સૂની વાત નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સુવર્ણ નગર રાજધાની છે વડતાલ. વડતાલ એ જ્યારે આપણે આ બધું જોઈને હૈયું હાથમાં નોર્યો. મારા બાપ, ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે બધાને, કારણ કે એવો ભાવ, એવો પ્રેમ છે. અંતમાં ભગવાન સ્વામિનારાયણ મને ને તમે અને આ ટ્રસ્ટી મંડળ ઉપર ખૂબ ખૂબ રાજી થાય અને આવી નવી ચૂંટણી વર્ષો વર્ષ થાય, કોઈ માથાકૂટ નહીં કાંઈ, અને ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એવી પ્રાર્થના કરી મારું વક્તવ્ય પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની